રાજકોટમાં વેલેન્ટાઇન ડેના સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં નવો વળાંક। સગીરા સાથે તેના સાવકા પિતાએ પણ થોડા સમય પહેલા દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું। આ સાથે જ સાવકા પિતાના મિત્રએ પણ સગીરા પાસે બીભત્સ માંગણી કરી હતી। આ વાત તેની માતા પણ જાણતી હોવા છતાં ફરિયાદ કરવાના બદલે જો કોઈને જાણ કરીશ તો મારી નાખીશ એવી ધમકી આપતી। જો કે બાદમાં ગાંધીગ્રામ પોલીસમાં ભોગ બનનાર સગીરાની માતા, સાવકા પિતાના મિત્ર સામે દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ, જેમાં પોલીસે આરોપી સાવકા પિતા અને તેના મિત્રની ધરપકડ કરી સગીરાની માતાની શોધખોળ હાથ ધરી છે। તપાસ દરમિયાન આ બાબત ધ્યાન પર આવતા ગઈકાલે ભોગ બનનારની સામાજિક કાર્યકર તેમજ FFWCના મેમ્બર્સની રૂબરૂમાં વિડીયોગ્રાફી સાથે એની ફરિયાદ લેવામાં આવેલી છે અને જેમાં ભોગ બનનારના સ્ટેપફાધર, એના સ્ટેપફાધરના મિત્ર અને જે ભોગ બનનાર છે એના માતા, એ ત્રણેય વિરુદ્ધમાં રેપ વિથ પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો